એક જણાને ઘરે જમવાનું ગોઠવેલું, એટલે એનો મિત્ર જમવા માટે આવ્યો, અને જમવા માટે આવ્યો એટલે મિત્રને તો બધું પોતાને પીરસ્યું, દાળ ભાત શાક રોટલી ભજીયા લાડવા બધું પીરસ્યું, અને પછી આની પાસે પીરસવામાં આવ્યું. તો પીળા કલરનું પાણી હતું, સોનાની થાળીમાં પીળા વાટકો હતો અને પીળા કલરનું પાણી અને સુકાઈ ગયેલા રોટલીના ખાખરા હતા. એટલે એને પૂછ્યું કે તમારે જમવાનું નથી? એ કે જમવું જ છું ને. તો એ કે એ કે મગનું બાફેલું પાણી સિવાય કઈ પચતું નથી મારે, હું અને ખાખરા સિવાય કઈ પચતું નથી. કીધું થોડુંક તો લ્યો. એ કે થોડુંક લઉં ને તો પછી કે ચેક કરાવવા માટે જવું પડે. બોલો, એટલે કે છે કે કોઈ વાતની ખામી ન હોય એવો માણસ દુખી છે, કોઈ તન દુખી કોઈ મન દુખી, થોડે થોડે સબ દુખી લ્યો. તો સુખી કોણ છે? તો કે સુખી નહીં શેઠ બનનારા, સુખી નહીં દામ હરનારા, સુખી તો માત્ર એક પ્રભુ ભજન કરનારા. જેણે જેણે ભગવાન ભજાની એ સુખી છે.